નવોરિયંતાય નમો સિદ્ધાય નમો આયર્યાય નમો અધ્યાય નમો સવસાહુરમ એસો વંજન મુકારો સવપાપણાસરો મંગલાણં ચ સવેસી પરમં વૈ મંગલમ. ઓમ નમઃ પાર્શ્વનાથાય વિશ્વચિંતામણીયતે હ્રીં ધર્ણેન્દ્રવૈરટ્યા પદ્માદેવી યુતાયતે શ્રીમદ્ગીર્વાણચક્રસ્ફુટફુટધરી દિવ્યમાણિક્યમાલા જ્યોતિર્જ્વાલા કરાલા સ્ફુરિતमुखरिका गुरुष्टपादारविन्दे व्याघ्रोरुलकासहस्र ज्वलदनिशिखालोलभाषाङ्कुशाढ्ये आं क्रों ह्रीं मन्त्ररूपे क्षपितकलिवले रक्ष मां देवि पद्मे रक्ष मां देवि पद्मे रक्ष मां देवि पद्मे. अंगूठे अमृतवसे लब्धितणाभण्डार श्री गुरु गौतम समझिए वांछित फलदाता जिनकी लब्धि से विकसित है भारत का ये देश हमारा. लब्धि सुरीश्वर गुरुवर प्यारा वंदन आपको कोटि हमारा. भक्ता वर्गी भव्य प्रभाए फैलाइए जग में सारे ऐसे गुरुवर नैनो बंधारे विक्रम सुरीश्वर प्राणों से प्यारे. આજનો બેસતા મહિનાનો આસો મહિનાનો માસ શરૂ થયો. આશાને પૂર્ણ કરે એ આસો મહિનો. આશાની ઉપર જઈને આશાતીત બનાવે એ આસો મહિનો. આ આસો મહિનામાં શાશ્વતી હોળીની આરાધના થશે. આ આસો મહિનામાં આસો સુદ પૂનમના સુંદર મજાની શરદ પૂર્ણિમા આવશે. આ જ આસો મહિનામાં ઘણા પર્વો આવશે અને આ જ આસો મહિનામાં આસો વદ બારસના દિવસે પદ્મપ્રભુ ભગવાનનું જન્મ કલ્યાણક આવશે અને એ જ રીતે આપણી દિવાળી પણ આવશે, નવું વર્ષ પણ આવશે. તમને સૌને આસો મહિનાના મંગલમય આશીર્વાદ છે કે તમે હૃદયમાં શુદ્ધ બનો અને શુદ્ધ બન્યા પછી સંપત્તિને મેળવો. તમે સૌ જીન ભક્તિમય બનો અને જીન ભક્તિમાં તત્પર બનો. તમે સૌ ગુરુની ભક્તિમાં બનો અને ગુરુ ભક્તિમાં તત્પર બનો અને એક જ સૂત્ર જૈનમ જયતિ શાસનમ તમારા જીવનની અંદર આચરો અને મંગલ કરો. સુપ્રભાતમ સુનક્ષત્રમ સુકલ્યાણમ સુમંગલમ ત્રૈલોક્યમ જેના નામ એવ શાસનમ. સર્વમંગલ મંગલે સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ.